ભારતના ઇતિહાસમાં વાઘેલા શાસનમાં આ 4 રાજપૂત પુરુષોએ અજોડ શૌર્ય પ્રદર્શન કર્યું છે। તે સમયમાં અનેક રાજપૂત શાસકોએ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા માટે અપાર બલિદાન આપ્યા છે। તેવા જ એક મહાન રાજવી હતા કુંભાજી વાઘેલા, તેમજ કાંજીરાજ, જસવંતસિંહ અને જીહાજી ઝાલા, જેમણે ઔરંગઝેબ સામે અડીખમ રહી હિન્દુ ધર્મ અને રાજપૂત ગૌરવની રક્ષા કરી। આ 4 રાજપૂતોનો ઇતિહાસ ધર્મ ગ્રંથો અને વિવિધ પ્રાચીન લેખોને શોધો દ્વારા જાણવા મળ્યો છે। તેમજ શ્રી કનુભાઈ આચાર્યની કલમે લખેલ ઇતિહાસ જે સંશોધન માટે ઘણો સમય અને મહેનત લાગેલી છે। માટે શરૂઆત કરતા પહેલા આપણી ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો હવે વિડીયો તરફ જઈએ। ચુવાણ પ્રદેશ, ઉત્તર ગુજરાત। કાંકરેજ વિસ્તાર 11મી સદીમાં કંકાવટી નગરી તરીકે ઓળખાતો। આ સમયમાં ઓગણજી નેપાળથી અહીં આવી વસ્યા। એ સમયે ચેહરમા દેવીનો પ્રાગટ્ય પણ અહીં થયો। વાઘેલા વંશનું શાસન ઈસા પૂર્વ 11મી થી 12મી સદી। આ સમયમાં ગુજરાતમાં કણદેવ વાઘેલાનું શાસન હતું। ધોળકા રાજ્યની રાજધાની હતી અને ગુજરાત પર 200 વર્ષથી વાઘેલા શાસનનું મજબૂત શાસન ચાલતું હતું। કંકાવટી નગરીમાં રાજસિંહ અને ચંદનસિંહ વાઘેલા શાસન તરીકે રહ્યા। કંકાવટી નગરી વિશાળ અને સમુદ્ર વેપારનું કેન્દ્ર હતું। ભવ્ય મંદિરો, મહેલ અને ઇમારતો સાથે આ નગરનું વિશેષ મહત્વ હતું। ઓગણજીએ કંકાવટી નગરી માટે શ્રાપ આપ્યો, જેના કારણે નગરનો વિનાશ થવાની સંભાવના ઊભી થઈ। આ બાજુ ગુજરાતમાં કણદેવ વાઘેલા પરાજિત થયા પછી નુસરત ખાન અને ઉલગુ ખાન અને ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરમાં રુદ્રમહાલાએ ખંડિત કર્યો અને બ્રાહ્મણોનું કત્લેઆમ કર્યું। પછી કંકાવટી નગરીના રાજસિંહ ચંદનસિંહ વચ્ચે યુદ્ધ થયું, જ્યાં પોતે પરાજિત થયા, જેમાં કંકાવટી નગરીમાં કત્લેઆમ થયું, વિનાશ કર્યો અને અસંખ્ય મંદિરો અને મૂર્તિઓને ખંડિત કરીને ધન દૌલતની લૂંટ ચલાવી। આગળ ખિલજીની સેનાએ અણહિલવાડ, પાટણ, સુરત, જૂનાગઢ અને સોમનાથના મંદિરો સુધી આક્રમણો અને લૂંટ ચલાવીને સેના દિલ્હી તરફ જતી રહી છે। કંકાવટી નગરીનો ઇતિહાસ સમુદ્ર અને દુઃખદાયક હતો। આ નગરીની ઉજ્જવળ સાંસ્કૃતિક અને વ્યાપારી પરંપરા હોવા છતાં આક્રમણો અને તબાહીથી તેનું નામ અને અસ્તિત્વ ઇતિહાસમાં દફન થઈ ગયું અને તેરવાડામાં ઓગણનાથ મહારાજનો શ્રાપ તેમજ તેરવાડા નગરનું જગર થઈ ગયું અને ઇસ્લામિક શાસન ચાલુ થયું અને આ શ્રાપના કારણે વાઘેલાઓ તેરવાડા છોડવું પડે છે। ત્યારબાદ 11મી અને 12મી સદી દરમિયાન દિયોદર તાલુકો જુદી જુદી જાગીરોમાં વહેંચાયેલો હતો, જેનું શાસન વાઘેલા રાજપૂતોના અસ્તિત્વ સાથે જોડાયેલો હતો। આ વિસ્તારમાં 34 તાલુકાદારો હતા, જેમાં મોટા ભાગના વાઘેલા દરબારો હતા। કહેવાય છે કે દિયોદરના દરબારો રાણકદેવજી વાઘેલાના વંશજ હતા। આ વંશજોએ અનેક યુદ્ધો લડીને પોતાના શાસન અને જાગીરની રક્ષા કરી હતી। ઈસવીસન 1297માં દિયોદર પર વાઘેલા શાસનની શરૂઆત થઈ અને પાટણના સોલંકી રાજપૂત શાસનનો અંત થયો। ઈસવીસન 1297માં દિયોદર પર ભલરિયા વાઘેલા શાસન સ્થાપિત થયું। તે સમય દરમિયાન દિયોદર રિયાસતમાં 84 ગામોનો સમાવેશ થતો હતો। રાણકદેવજી અને હરભંગદેવજી આ બે ભાઈઓને, એક ભાઈને દિયોદરની જાગીર મળી અને બીજા ભાઈને રાણકપુરની જાગીર મળી। આમ બંને ભાઈઓને 42 ગામની જાગીર મળી અને તેમના વંશ પર ઐતિહાસિક ઘટનાઓની અસર પડી અને જે રાજકીય વિખવાદો વચ્ચે પણ તેઓ પોતાના શૌર્ય માટે પ્રખ્યાત રહ્યા। ત્યારબાદ રાણકદેવજીના વંશમાં કુંભાજી વાઘેલા થયા। આ કુંભાજી વાઘેલા જે મહાન રાજવી હતા અને એ વખતે મહત્વપૂર્ણ ઘટના બની જે સત્ય આધારિત છે, તો તમે ધ્યાનથી સાંભળજો। અને આ બાજુ દિલ્હીની ગાદી પર ક્રૂર બાદશાહ ઔરંગઝેબનું શાસન ચાલતું હતું। ઔરંગઝેબ 1618 થી 1707 સુધી ભારતનો એક મોગલ શાસક હતો। તે આખરી શક્તિશાળી મોગલ શાસક હતો। તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો। દિયોદરના રાજપૂતોનો ઇતિહાસ ધર્મ ગ્રંથો અને વિવિધ પ્રાચીન લેખોના શોધો દ્વારા જાણવા મળ્યો છે કે ઔરંગઝેબનું જીવન વિવાદાસ્પદ રહ્યું, જેમાં જજિયા વેરો, શરીયત એટલે કે ઇસ્લામિક કાનૂન નીતિઓ, હિન્દુ ધર્મનો વિનાશ તેમજ તેના ભાઈ દારા શિકોહ અને વીર સંભાજી મરાઠા અને શીખોના 9મા ગુરુ તેજ બહાદુરની હત્યાનો સમાવેશ થાય છે। જેણે કાશી વિશ્વનાથ જેવા મંદિરોનો વિધ્વંસ કર્યો હોય, પછી બીજા મંદિરોની શું હાલત થઈ હશે। આવો ક્રૂર બાદશાહ એટલે ઔરંગઝેબનું શાસન હતું। સગા બાપને જેણે જેલમાં પૂર્યો હોય અને સગા ભાઈની પાછળ પડ્યો હોય, જેના ભાઈનું નામ દારા શિકોહ હતું।
શાહજહાંના અવસાનના 1 વર્ષ પહેલા એટલે કે 1658માં તે પોતાના મહત્વાકાંક્ષી ભાઈ ઔરંગઝેબના હાથે સમુગઢમાં પરાજિત પામીને હિંદની રાજગાદી મેળવીને બાજી ગુમાવી બેઠો હતો. ઔરંગઝેબ સત્તા ઉપર આવતાની સાથે જ અધર્મના આરોપ હેઠળ કામ ચલાવીને મુસ્લિમ આલમોના ફતવા મુજબ તેને મોતની સજાનું એલાન કર્યું. શાહજહાંના સમયમાં 1649માં ગુજરાતનો અને 1652માં મુલતાન થતા બિહારનો સૂબો પણ રહ્યો તેનો ભાઈ દારા શિકોહ. આ પછી દારા શિકોહને મારવા માટે ઔરંગઝેબે પોતાના માણસોને મોકલી રહ્યો છે. આ બાજુ દારા શિકોહને આશ્રય આપવા માટે કોઈ રાજા તૈયાર ન હતું અને ત્યાંથી દેતરોજનો કાંજીરાજ સોલંકી એને આશ્રય આપવા માટે તૈયાર થયો. કારણ કે શરણે ગયો સોંપે નહીં, રાજપૂત તારી રીત. એ વખતની માન અને વીરતા અને ખુમારી હતી એ રાજપૂતોની. એક મુસલમાનનો દીકરો જે દેતરોજનો કાંજીરાજ સોલંકીને ત્યાં આશ્રય આવે છે અને કાંજીરાજ સોલંકીએ દારા શિકોહને આશ્રય આપ્યો. અને અહીંયા દિલ્હીમાં ઔરંગઝેબને ખબર પડી અને પછી ઔરંગઝેબે દેતરોજ તાલુકાની માથે એટલે કે ઔરંગઝેબની સેના આક્રમણ કરે છે અને દેતરોજ છોડી કાંજીરાજ સોલંકી છે એ કટોસણમાં આવે છે અને કટોસણમાં જસવંતસિંહ ઝાલા એને આશ્રય આપે છે અને કટોસણની માથે આક્રમણ થયું. ઔરંગઝેબની સેનાએ આક્રમણ કર્યું અને ત્યાંથી ઝીંઝુવાડા આવે આ ત્રણેય જણા અને ઝીંઝુવાડામાં જિહાજી ઝાલા અને જિહાજી ઝાલા છે ઝીંઝુવાડામાં ત્રણેય જણાને આશ્રય આપે છે અને ત્યાંથી પણ ઔરંગઝેબની સેના આવીને ઊભી રહે છે. ઝીંઝુવાડાને છોડવું પડે અને જગારાની ઝાડીમાં એ સેના સાથે ભયંકર યુદ્ધ કરે છે. પણ આ થોડા ઘણા સૈનિકો અને આ બાજુ હજારોની સંખ્યા એમને પહોંચી ન શકાય. ફરી પાછો આશ્રય શોધવો પડે અને ક્યાં જવું એ વિચારે છે ત્રણેય જણા. કોઈ રજવાડું આ ત્રણેય જણાને આશ્રય આપવા માટે તૈયાર ન હતું કારણ કે દિલ્હીના શાસક ઔરંગઝેબની હાથે વેર કોને કરવું એ વિચારવાનું હતું. કોણ આશ્રય આપે અને એ વખતે આપણા ગુંબાજી વાઘેલા છે એમને કીધું કે મારા ખોળિયામાં પ્રાણ રહે ત્યાં સુધી તમને કોઈ વાંધો નહીં આવવા દઉં. ભલા માણસ આવતા રહો, આ તમારું સ્વાગત છે. અને ગુંબાજી વાઘેલા તેમને આશ્રય આપવા માટે તૈયાર થયા છે. અને ઔરંગઝેબની સામે આ ચારે જણાએ મોરચો માંડ્યો અને ઔરંગઝેબની ઊંઘ પણ આપણા ગુંબાજી વાઘેલાએ હરામ કરી નાખી હતી. શું કરવું, કોઈ માર્ગ સૂઝતો ન હતો. સતત યુદ્ધ, વ્યૂહ અને રાજકીય ચાલોથી ગુંબાજીએ મોજૂદ પરિસ્થિતિ પોતાના પક્ષમાં કરી. આખરે ઔરંગઝેબની અને ગુંબાજી સાથે સંધિ કરવાની ફરજ પડી. ઔરંગઝેબને પણ ખુદ પત્ર લખવો પડ્યો હતો કે ગુંબાજી તમે કહો એ કરવા તૈયાર છું, પણ અમારી સાથે બહારવટું ખેલવાનું રહેવા દો. ત્યારે ગુંબાજીએ કીધું હતું કે અમારા મિત્ર એવા કાંજીરાજ સોલંકીને તેનો દેતરોજ છે એ તાલુકો પાછો આપી દેવામાં આવે અને તેથી 44 ગામની જાગીર ઔરંગઝેબને પાછળથી લખી દેવી પડી હતી. અને 44 ગામની જાગીર આપવાથી એ પ્રદેશ આજે 44 એટલે ચુવાડ પ્રદેશ તરીકે ઓળખાય છે. મિત્રો, ગુંબાજી વાઘેલાની આ ગાથા માત્ર એક યુદ્ધની વાર્તા નથી, પણ તે ધર્મ અને નૈતિકતા માટે લડવાની પ્રેરણા છે. રાજપૂતોએ એ સિદ્ધ કરી દીધું કે શરણે ગયો સોંપે નહીં અને મરે તોય મેલે નહીં. આવા સંકલ્પથી જ રાજપૂત ધર્મ જાળવી રાખ્યો છે. આજના યુવાનો માટે આ શૌર્યગાથા પ્રેરણાદાયક છે. ઇતિહાસ માત્ર વાંચવાનો નથી પરંતુ શીખવા અને જીવનમાં ઉતરવા માટે છે અને તેનો અમલ પણ કરવું બહુ જ જરૂરી છે. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લીખજો. અને આવા ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અમારા ઇતિહાસના વિડીયો જોતા રહેજો. ધન્યવાદ.